નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આજે શનિ જયંતિના પાવન અવસરે સંસ્કારી નગરી વડોદરાના વાડી વિસ્તારમાં આવેલ વર્ષો જૂના પ્રાચીન શનિ મંદિર ખાતે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે શનિવાર શનિ જયંતિ અને અમાવસ્યાનું ત્રિવેણી સંગમ સર્જાયો હોવાથી વહેલી સવારથી જ શનિદેવના બાલ સ્વરૂપના દર્શન કરવા માટે ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. વાડી સ્થિત ઐતિહાસિક શનિ મંદિરમાં શનિ ભગવાન બાલ સ્વરૂપમાં બિરાજમાન છે. મંદિરના મહંતોના જણાવ્યા અનુસાર આશરે 13 વર્ષ બાદ આવો અદ્ભુત ધાર્મિક સંયોગ બન્યો છે, જેને લઈને ભક્તોમાં અનોખો ઉત્સાહ અને અતૂટ આસ્થા જોવા મળી હતી. શનિ જયંતિ મહોત્સવ અંતર્ગત વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં જ સુંદરકાંડના પાઠનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ત્યારબાદ બપોરે 12:30 વાગ્યે ભગવાનને વિશેષ પુષ્પાંજલિ આરતી કરવામાં આવી હતી. આ સમયે સમગ્ર મંદિર પરિસર જય શનિદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. આજના પાવન દિવસે શનિદેવના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે શહેરની નામી અનામી હસ્તીઓ પણ વાડી સ્થિત શનિ મંદિરે પહોંચી હતી. ધારાસભ્ય કેયુર રોકડિયા તથા તેમના પત્ની શ્રેયા રોકડિયા, ધારાસભ્ય યોગેશ પટેલ, પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, વોર્ડ નંબર 7ના કોર્પોરેટર આદિત્ય પટેલ તથા વોર્ડ નંબર 14ના કોર્પોરેટર દીપા શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મભટ્ટે શનિદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. શનિદેવના ભક્તોએ કતારબદ્ધ ઉભા રહીને શનિદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. સર્વપ્રથમ શન્નો દેવી રભિષ્ઠયા આપો ભવંતુ પિતે સંજો રભિશ્રવંતુના. દિવ્ય શનિદેવનો દિવ્ય દિવસ. આજે ઘણા બધા યોગ અને ઘણો દુર્લભ દિવસ છે આજે. આમ જોવા જઈએ તો 13 વર્ષ પછી એક વખત ફરી આવું થયું છે કે શનિવારના દિવસે શનિ જન્મોત્સવ આવ્યો છે, એટલે કે શનિવારી અમાસ આવી છે અને આ ફરી વખત છે. આ દિવસે હજુ બીજું જોઈએ તો ભરણી નક્ષત્ર છે, ચતુષ્પાદ કરણ છે, સૌભાગ્ય યોગ છે અને ભરણી નક્ષત્રના દેવતા યમ છે, જે શનિદેવ મહારાજના મોટા ભાઈ છે. વાત કરીએ આ વખતે વૃષભ સંક્રાંતિ પણ છે અને શનિદેવ ન્યાયના દેવ પણ છે. વાડી સ્થિત વડોદરાના હૃદય કહેવાતા વાડી એરિયામાં વાડી સ્થિત શનિદેવ દાદાનું પૌરાણિક મંદિર અને અહીં દાદા બાલ્ય સ્વરૂપમાં વિરાજમાન છે. સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની વિગ્રહ જે છે નથી. અને બીજી વસ્તુ, અહીંની મૂર્તિ એટલે કે અહીં દાદાનો જે વિગ્રહ છે એમાં ભગવાને પોતાના સ્વપિતા સૂર્યનારાયણજીને ધારણ કરેલ છે, જેથી પિતા અને પુત્રની યુતિ પણ બને છે. સૂર્ય એ સત્યનું પ્રતીક છે, સૂર્ય એ ધર્મનું પણ પ્રતીક છે. આજના દિવસે ફક્ત દર્શન માત્રથી જ આપના તમામ પ્રકારના મનોરથ સિદ્ધ કરવાની તાકાત દાદા રાખે છે. વાત કરીએ આજના મનોરથોની, દાદાની અસીમ કૃપાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ સવારે બ્રહ્મ મુહૂર્તમાં સુંદરકાંડનો પાઠ થયો. તત્પશ્ચાત જન્મ અભિષેક પૂજન ચાલુ થયું 11 કલાકે અને 12:30 કલાકે મધ્યાહને ભગવાનની જન્મ અભિષેક આરતી થઈ. તત્પશ્ચાત હવે મહાપ્રસાદીની શરૂઆત થઈ રહી છે. મોટી દાલિયાવાડી સ્થળ ખાતે લગભગ 2 થી 3 લાખ વ્યક્તિઓ આજના દિવસે પ્રસાદ લેતા હોય છે. આપ પણ પ્રસાદી માટે ગ્રહણ કરવા માટે આવી શકો છો. વાત કરીએ સાંજે 5:30 કલાકે ભગવાનના અન્નકૂટના દર્શન તથા ભગવાનનો કાચ બંગલો એટલે કે મીનાકારી જેવા કાચના વિવિધ શૃંગારથી ભગવાનને સજાવવામાં આવશે અને સાંજે 5:30થી શૃંગાર અને અન્નકૂટના દર્શન છે. અને સંધ્યાને ભક્તિમય વધુ આનંદમય બનાવવા માટે સંગીતમય ભજન સંધ્યા સાંજે 7 વાગ્યાથી શરૂ થશે અને રાત્રે ચાલશે. હું આપ ન્યૂઝના માધ્યમથી સર્વે ભક્તોને મારો આગ્રહ છે કે આજના દિવસે આપ આવીએ, સર્વે આવીએ, દાદાના દર્શન કરીએ. અને અહીં આ જે ક્ષેત્ર છે આ ક્ષેત્રમાં હજારો અને લાખો ભક્તોની આસ્થા, નીલાંજનમ સમાભાસમ જેવા મંત્રોનું ઉચ્ચારણ, આ પોઝિટિવ વાઇબ તમે અહીં આવશો તો તમને ફીલ થશે. આજના દિવસે આપ સર્વે આવીએ, દાદાના દર્શન કરીએ અને જીવનને ધન્ય બનાવીએ. જય શનિશ્વર. અત્રે ઉલ્લેખનીય છે કે વાડી ખાતેના શનિ મંદિરે મહોત્સવના ભાગરૂપે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે એક વિશાળ મહા ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ભંડારામાં અંદાજે 2 થી 3 લાખ જેટલા શ્રદ્ધાળુઓ મહાપ્રસાદનો લાભ લેશે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં ઉમટેલી ભીડને ધ્યાનમાં રાખીને ભક્તોને દર્શનમાં કોઈ તકલીફ ન પડે તે માટે સેવાભાવી કાર્યકરો અને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત અને સુચારુ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.